હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. હું છું તમારો મોટો ભાઈ મેઘાણી સર. સો ડિયર સ્ટુડન્ટ્સ, આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે સિગરેટ પીવી જોઈએ, હે ને? હવે મોટા સિટીમાં રહેતા ભાઈઓ અને બહેનો બે, નાના સિટીમાં રહેતા ભાઈઓ, જ્યારે આપણે 10મા ધોરણની અંદર આવીએ કે 9મામાં જ્યારે પ્રવેશીએ ત્યારે આપણે આપણી જાતને થોડાક મોટા થઈ ગયા હોય એવું સમજતા હોઈએ, હે ને? અને પછી 11મામાં આવો, 12મામાં આવો તો ધીરે ધીરે એવું થાય કે આપણે મોટા થઈ ગયા, એ લોકોને દેખાડવું કેમ, એ લોકોને સમજાવવું કેમ? તો કે ભાઈ આપણે એક કામ કરીએ, કંઈક એવું કરીએ કે જેનાથી ખબર પડે અને ખાસ કરીને આપણને કોન્ફિડન્સ આવે ને આપણી એન્ટ્રી પડે અને આપણું સરસ મજાનું દેખાય. એના માટે આપણે વિચારતા હોઈએ છીએ કે આપણે કાંક કરીએ, સ્ટન્ટ કરીએ. કયો સ્ટન્ટ? સિગરેટ, હે ને? સિગરેટ ભાઈઓ ખાસ કરીને પીતા હોય, મોટા સિટીમાં તો બહેનો પણ પીતા હોય છે. મોટું સિટી એટલે અમદાવાદ થઈ ગયું, રાજકોટ થઈ ગયું, બરોડા થઈ ગયું, સુરત થઈ ગયું, હે ને? મારા કેટલાક ફ્રેન્ડ છે કે જે બહેનોમાં છે અને એ પણ સિગરેટ પીતા હોય એવું મેં જોયું છે. અને હું જ્યારે હમણાં મોટા સિટીમાં અમદાવાદમાં ગયો હતો ને, અમે એક કાફેમાં ગયા હતા તો ત્યાં છોકરીઓ બેઠી સિગરેટ પીતી હતી. એમ અમે રાત્રે લગભગ સિંધુ ભવન રોડ ઉપર ગયા હતા, પછી એક બીજું કાફે હતા, ત્યાં બેઠા હતા સવારે 4 વાગ્યા સુધી. તો ત્યાં અમે જોયું તો એક અજીબ દ્રશ્ય જોવા મળ્યું. ભાઈઓ તો પીવે, બહેનો પણ પીતા હોય. ઓકે, તો ધીરે આ સિગરેટનો ક્રેઝ જે છે એ વધતો જાય છે અને મળવું બહુ ઈઝી છે. તો આ સિગરેટ પીવી જોવે? અગર પીવી જોવે તો કેટલી પીવી જોવે? ન પીવી જોવે તો હું લેવા ન પીવી જોવે? પીએ તો ફાયદો શું થાય અને ન પીએ તો ફાયદો શું થાય? પીએ તો નુકસાન શું થાય અને ન પીએ તો નુકસાન શું થાય? આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તો હવે જરાક જુઓ, હવે શરૂઆત કેવી રીતના થાય સિગરેટની? તો તમારો કોઈ એક ને એક મિત્ર તમારાથી મોટો હોય, એ અથવા તો તમારા ફેમિલીમાં કોઈ બીડી કે સિગરેટ પીતું હોય, અને તમારો ફ્રેન્ડ અગર તમારાથી મોટો છે અથવા તમારી સાથે છે પીતો હોય, તો તમે એને જોતા હો રોજ, તો ક્યારેક તો એ પીતો હોય તો તમને કહે છે એકવાર ટ્રાય તો કર, હે ને? આ એકવાર ટ્રાય તો કર. કેટલા લોકોને એના ફ્રેન્ડ્સે કીધું? મને કોમેન્ટમાં આન્સર આપો કે મને મારા મિત્રએ એક વખત જેને લાઈફમાં કીધું એની કોમેન્ટ કરે. કમ્પલસરી કોમેન્ટ કરવાની છે. તો સિગરેટની શરૂઆત ક્યાંથી થાય? તો કે આપણા મિત્ર વર્તુળમાંથી થાય. કોઈક ને કોઈક સિગરેટ પીતું હોય, આપણને એક ટ્રાય કરવાની કે એક દમ મારવાની કે ત્યાંથી જો કદાચ આપણને ચસ્કો લાગી ગયો તો એક ટ્રાયથી, એક દમથી શરૂઆત થાય, 2 દમથી શરૂઆત થાય, 3 દમથી શરૂઆત થાય, 1 સિગરેટથી શરૂઆત થાય, 2 સિગરેટથી શરૂઆત થાય, અને પછી ભાઈ લિસ્ટ બહુ લાંબુ છે, હે ને? સવારે જાગે ક્યારે સિગરેટ જોવે, હે ને? પછી કદાચ વોશરૂમમાં જાય ક્યારે સિગરેટ જોવે. પછી અમે જોયા છે કે છોકરાઓ બેગ પહેરીને પાનના ગલ્લાની પાછળ ખૂણામાં બેઠા સિગરેટ પીવે ને પછી ખાઈ રજનીગંધા અથવા તો સિગરેટની વાસ ન આવે એટલા માટે મેન્ટોસ ખાય ને એ બધું ખાય કે જેથી સિગરેટની વાસ ન આવે, પણ એ ડોહી આવી જ જાય, બરાબર ને? તો આની શરૂઆત ક્યાંથી થાય? આની શરૂઆત આવી રીતના થાય છે, હે ને? એક ટ્રાય પછી આદત થઈ જાય છે, માત્ર એક ટ્રાય. ઓકે, હવે આની શરૂઆત અટકાવી કેમ શકાય? તો ભલે તમારા જે મિત્રો સિગરેટ પીતા હોય એને તમે રોકવાનો પ્રયત્ન કરો. મારા ઘણા ફ્રેન્ડ્સ હતા, જ્યારે હું નાનો હતો ત્યારે 9મા ધોરણમાં હતો ત્યારે મારા ક્લાસમાં અમુક લોકો સિગરેટ પીતા હતા. હવે હું તો 9મા ધોરણમાં હતો 2000 નામ સમજો ને કે 14માં મેં 12મું પૂરું કર્યું, એટલે હું વાત કરું 2010-11ની. વિચાર કરો તમે. જ્યારે હું 10મા ધોરણમાં હતો ત્યારે મારા ક્લાસમેટ સિગરેટ પીતા હતા. મારા ક્લાસમેટ સિવાયના મારા જે બીજા ભાઈબંધ હતા એ સિગરેટ પીતા હતા, રજનીગંધા ખાતા હતા, વિમલ ખાતા હતા, હે ને? અને એના ઉપર એક વિડીયો લાવીશ ગુટકાથી, આનાથી કેટલું નુકસાન થાય અને સિગરેટ પીવાની મજા શું લાવે એની ચર્ચા કરીએ. તો એ પીતા હતા પણ મેં ન પીધી. મેં મારી લાઈફમાં 2 વખત પીધેલી છે, 2 વખત. હાલો હું તમને એ કહી દઉં, હું કાંઈ ખોટું નથી કહેતો, હું તમારો મોટો ભાઈ છું, હું તો ખોટું કહીશ, હે ને? એકવાર હું નાનો હતો 6મા ધોરણમાં, મારા પપ્પા બીડી પીતા હતા. તો મને એમ થતું હતું, જે લોકો વાલી જોવે છે ખાસ, કે મારા પપ્પા બીડી પીએ છે, કેટલી સારી વસ્તુ હશે એટલે પીતા હશે, હાલની હું એકવાર ટ્રાય કરું. તો અમારા ઘરમાં મારા પપ્પાનું બીડીનું જે ઠૂઠું વધ્યું હોય એ સળગાવ્યું અને હું પીતો હતો પાણીના ટાંકાની પાછળ જઈને. મારા ઘરમાં તે કિચનમાં પાણીનો ટાંકો હતો પાછળ જઈને, બરાબર ને? ત્યાર તો મેં રસોડું બોલતા, અત્યારે થોડું કિચન બોલવા માંડ્યા. તો રસોડામાં પાણીના ટાંકાની પાછળ જઈને પીતો હતો. પણ ભાઈ સાહેબ, મારા બાપા ક્યાં ઘરમાંથી બીડી વાસ ક્યાંથી આવી? અને મારા બાપા આવ્યા રસોડામાં અને હું પાણીની ટાંકા પાછળ બેસીને ટ્રાય કરતો હતો. મારા બાપાએ મારીને ધોવાઈ નાખ્યો, ધોવાઈ.
તોડી નાખ્યો મને. પણ પીધી તો કાંઈ આપણને મજા ન આવી ને આપણને ખબર હતી કે આનાથી હેલ્થને બહુ નુકસાન થાય એટલે આપણે માંડી વાળી પછી આપણે પીધી નહીં. પછી 6-7 વર્ષ પછી મારા લગ્ન થઈ ગયા પછી કે જ્યારે હું 2019 આસપાસની વાત કરું છું, મનાલી મારી વાઈફ સાથે મેરેજ થયા પછી ફરવા ગયો હતો, જેમાં હું હતો ને મારા મામાનો છોકરો હતો અને ભાભી હતા, એટલે અમે 2 કપલ હતા ટૂંકમાં. ત્યારે મેં એક વખત ટ્રાય કરી હતી અને એ ખાલી 2 દમ માર્યા હતા. ઠંડી બહુ હતી તો મારો મામાનો છોકરો કે તું પીન તો ઠંડી ઉડી જાય એમ. મનાલીમાં મેં પહોંચ્યા તો ઠંડી બહુ હતી, રાતનો સમય હતો, આમ -ડિગ્રી તાપમાન વીયું ગયું હતું, હું થતું હતું. મારો મામાનો છોકરો કે ટ્રાય કર ઠંડી ઉડી જાય એમ. એટલે આપણે 2 દમ માર્યા પણ એ કંઈ મજા ન આવી, કારણ કે આપણને ખબર હતી આ હેલ્થને નુકસાન કરશે, એટલે આપણે એ 2 દમ માર્યા પછી નથી પીધી, અત્યાર લગી મેં નથી પીધી, હે ને. તો મેં 2 વખત લાઈફમાં સિગરેટ પીધેલી છે, હું જરાય ખોટું કહેતો નથી, બરાબર ને. એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ મેં કેમ સિગરેટ ન પીધી? મારા ફ્રેન્ડ સર્કલમાં સિગરેટ પીવે છે, મારા મિત્ર વર્તુળમાં સિગરેટ પીવે છે, પણ હું નથી પીતો. કેમ નથી પીતો? રીઝન એટલું છે કે મને ખબર છે કે સિગરેટના કારણે શું નુકસાન થાય છે, એની આપણે ચર્ચા કરીએ આગળ. હવે ફ્રેન્ડ સર્કલ, જો શરૂઆત કેવી રીતના થાય છે, કોઈ પણ વિદ્યાર્થી સીધો સ્મોકર નથી બનતો. સ્મોકર એટલે હું 1 દિવસમાં 10 સિગરેટ પીવા જોઈએ, 1 દિવસમાં 10 બીડીઓ પીવા જોઈએ. કોઈ પણ વિદ્યાર્થી દરરોજ સ્મોકર નથી બનતો. પેલા ફ્રેન્ડ છે ને એકવાર ટ્રાય કરાવીશ કે એકવાર ટ્રાય કર. હવે આ છોકરીઓ મેં ભાવનગર જેવા સિટીમાં, તે અમારું નાનું એવું ગામ છે ભાવનગર, હાવ ખૂબ આમ કહેવાય કે આમ હથેળીમાં આવી જાય મેપની અંદર, એટલું નાનું ગામ છે. આની અંદર છોકરીઓને સિગરેટ પીતા મેં જોઈ છે, બરાબર ને. એટલે ફ્રેન્ડ સર્કલ, મિત્ર વર્તુળ હોય, તમને એકવાર ટ્રાય કરવાની કે પછી તમને ક્યુરિયોસિટી થાય, બધાય પીવે છે, બધાય ટ્રાય કરે છે, તો કે હાલ નહીં હું એકવાર ટ્રાય કરું. એટલે હું એક વખત જોઈ લઉં ને કેવું લાગે, એવું આપણને મન થાય. અને પછી જે છે એ ધીરે ધીરે થોડુંક આપણને મજા આવવા મળે. આપણને એવું થાય કે હું સિગરેટ પીવું ને તો મને સ્ટ્રેસ ઓછું થાય છે, હું સિગરેટ પીવું તો મને મજા આવે છે, હું સિગરેટ પીવું તો મારી એન્ટ્રી પડે છે, હું સિગરેટ પીવું ને તો આમ ફ્રેશ થઈ જાઉં છું. આવું થાય, આવું આપણું મન આપણને કે શું લેવા થાય એની આપણે ચર્ચા કરીએ, હે ને. તો હવે જો આપણે પછી શું થાય છે, પ્રથમ સિગરેટ મજા લાગે, ફરી પીવાની ઈચ્છા થાય અને રોજની આદત બની જાય. ઓકે, હવે જો સિગરેટ પીવાથી તમારા મગજમાં, સિગરેટમાં હોય નિકોટિન, તમને કેમ મજા આવે છે? નિકોટિન પીઓ, તમે સિગરેટ છે કે નહીં એ પીવો ને એટલે તમે નિકોટિનનું સેવન કરો છો. આ નિકોટિન તમારા મગજને મળે, હે ને. એ નિકોટિન આપણા મન અને શરીર ઉપર થોડાક સમય માટે અસર કરે, થોડાક સમય માટે, બરાબર ને. અને પછી ધીરે એ નિકોટિનના કારણે આપણું માઇન્ડ જે છે ને થોડાક સમય માટે, બહુ થોડાક સમય માટે એક્ટિવ થઈ જતું હોય છે. અને જ્યારે એક્ટિવનેસ થઈ જાય ત્યારે આપણને થોડોક થાક ઓછો લાગે એવું લાગે. પણ હવે આનું નુકસાન શું છે? ખંજવાળ આવે, તમે આમ ખંજવાળો, હે ને, આમ ખંજવાળો તો મજા બહુ આવે થોડાક સમય પછી. પણ જો એ ખંજવાળ કર્યું હોય ને તો અહીંયાથી લોહી નીકળી જાય, પછી પાકે ખરું, પછી તો કે ભાઈ એ રોજ આવતા વાર પણ લાગે. તો ખંજવાળની મજા 2 મિનિટની હતી અથવા તો 2 સેકન્ડની હતી, અથવા જ્યાં લગી ખંજવાળ્યું ત્યાં લગી હતી. પણ ચામડીને જે નુકસાન થયું એ લોંગ ટાઈમ માટે નુકસાન થયું. તો સિગરેટ પીવાથી એ સેમ વસ્તુ નિકોટિન, હવે જેમ ચા પીવો અથવા તો કોફી પીવો તેમાંથી કેફાઈન મળે. તો તમને જો સ્ટ્રેસફુલ લાગતું હોય, તમને જો મજા જોતી હોય, સિગરેટ પીવાને બદલે કોફી પીવો. કારણ કે કોફીની અંદર કેફાઈન છે, કેફાઈનથી તમે શું કહેવાય કે એક્ટિવ થઈ જશો, તમારો થાક ઉતરી જશે, તમારું માઇન્ડ જે છે એ ફ્રેશ થઈ જશે. કારણ કે એ આપણા બ્રેનને અમુક વખતે એ શક્તિની જરૂર હોય તો તમારી આગળ કોફીનો ઓપ્શન છે જ, સમજાય. પણ જો તમે સિગરેટની લત તમને લાગી ગઈ, સિગરેટ તમે પીવા મળ્યા, તો લોંગ ટાઈમે તમારા ફેફસા છે ને ખરાબ થઈ જશે. ફેફસા છે ને એ ભરાઈ જશે. પછી શું થાય? પછી ત્યાં તમને કેન્સર થાય. કેન્સર ક્યાંના થાય? ફેફસાનું કેન્સર થઈએ કે ગળાનું કેન્સર થઈએ કે મોઢાનું કેન્સર થઈએ કે હવે એનું નક્કી ન હોય ક્યાં થાય. તમે તો સાહેબ લે જે ધાણા નથી ખાતા એને કેન્સર થાય છે. ઓકે, બરાબર છે. પણ તમે એક વસ્તુ હું તમને એક્ઝામ્પલ આપું. આપણે ઘરને તાળું માર્યું હોય છે તો શું ચોરી નથી થતી? ચોરી તો થાય જ છે. તો હું એનું મતલબ એવો થાય કે ઘરને તાળું મારો છો તોય ચોરી થઈ જાય તો તમે ઘર ઉઘાડું મૂકીને વ્યા જાવ છો કે ચોરી થવાની છે તો થવાની જ છે. તો તાળું હું લેવા મારો છો ભાઈ? તમે કહો સાહેબ તાળું ન મારીએ તો ચોરી થવાના ચાન્સ વધી જાય. સેમ વસ્તુ સિગરેટમાં છે ભાઈ. તમે નહીં પીવો તોય કેન્સર થાય છે, પણ તમે પીશો તો એના ચાન્સ વધી જાય છે. સમજાય? એટલા માટે
સિગરેટ જે છે કે નહીં એ તમારા લાઈફનું જીવન જે છે ને ઓછું કરે છે. એક એક સિગરેટ તમારા દિવસો, મિનિટો, કલાકો, સેકન્ડો તમારા લાઈફની ઓછી કરે છે. શું તમે ઈચ્છો છો કે તમારી લાઈફ ઓછી થાય છે? મારી લાઈફ ઓછી થાય મને કંઈ ફેર જ નથી પડતો. પણ તમારી પછી તમારા ફેમિલીની શું હાલત થાય, એની સિચ્યુએશન કેવી થાય, એની કન્ડિશન કેવી થાય, એના માટે તમે શું કહેવાય કે ઈચ્છુક છો કે એવું તમારા ઘરની ખરાબ પરિસ્થિતિ થાય? મેં કેટલાક પેરેન્ટ્સ એવા જોયા છે પપ્પા કે જે 40-45 વર્ષની ઉંમરમાં ગુજરી ગયા હોય છે અને પરિવાર આખો રખડી પડતો હોય છે. હવે એમને છે ને તમાકુ, સિગરેટ એની બધી લત હોય છે, બહુ બાળપણથી લત હોય છે. મેં આવા એક્ઝામ્પલ જોયા છે. અત્યારે કદાચ તમારી ઉંમર નાની છે, તમને ખબર ન પડે, પણ આ ખબર ક્યારે પડે? જ્યારે તમારી 40 વર્ષની ઉંમર થાય, 35 વર્ષની ઉંમર થાય, 45 વર્ષની ઉંમર થાય. હવે તો કેન્સર 25-30 વર્ષની ઉંમરના નહીં થાય છે. સમજાય તમને? તો થોડાક સમયની મજા માટે આ ન કરવું જોઈએ, હે ને? થોડાક સમયની મજા માટે ન કરવું જોઈએ. જો હવે સિગરેટમાં જે નિકોટિન હોય ને એ આપણા મગજને થોડા સેકન્ડ માટે અસર કરે, પછી શું કરે ભાઈ? એવો અનુભવ કરાવે છે, સારું આપણને કેવો અનુભવ થાય? સારો અનુભવ થાય. પરંતુ ધીમે ધીમે શું થાય? તેના ઉપર નિર્ભીકતા વધે છે. એક વખત પીવો, 2 વખત પીવો, 3 વખત પીવો, પછી સિગરેટ વગર તમને મજા ન આવે, બરાબર ને? ઓકે, માત્ર 10 સેકન્ડમાં મગજ સુધી પહોંચે. તમે આમ સિગરેટ પીવો એટલે નિકોટિન 10 સેકન્ડમાં આપણા મગજ સુધી પહોંચી જાય, બરાબર? અને પછી આપણને મજા આવ્યા કરે. આ ધીરે ધીરે આદત વધતી જાય, એનું લોંગ ટાઈમ અસર એ થાય. એક તો ફિનાન્શિયલી અસર થાય, આર્થિક રીતે અસર થાય. બીજી વસ્તુ કે સિગરેટ અને બીડીના કારણે બહુ ખરાબ આંતરડાના, ફેફસાના, ગળાના, મોઢાના કેન્સર મેં જોયા છે, બરાબર ને? તમે તમારા ફેમિલીમાં જોયા જ હશે. કારણ કે એને કેન્સર બહુ આમ થઈ ગયો છે. હું ગેરંટી આપું તમારા સગાવાલામાં કોઈકને કેન્સર હોય ને હોય. પછી નિકોટિનની આદત કેવી રીતના પડે છે? પ્રથમ સિગરેટ થોડુંક સારું લાગે છે, મગજ ફરી નિકોટિન માંગે છે, વારંવાર પીવાની ઈચ્છા થાય છે, આદત બની જાય છે, અને નિકોટિનની સાથે અસર ઈચ્છા વધી શકે છે, બરાબર ને? તો દરેક વખતે જ્યારે તમે સિગરેટ પીવો ત્યારે થોડીક નિર્ભરતા સિગરેટ ઉપર વધતી જાય, બરાબર ને? ઓકે, આ જે છે ને મગજનું કેન્દ્ર છે, જે આપણને ખુશી અનુભવાવે, આ નિકોટિન આપણા મગજમાં જાય. પણ મેં તમને કીધું એમ, તમારે અગર થાક લાગે છે, સ્ટ્રેસ ફીલ થાય છે, તમારા લોકોને ફ્રેશ થવું છે, તો બેસ્ટ ઓપ્શન છે કોફી. એમાં બ્લેક કોફી પીવો, દૂધ નાખ્યા વગરની, ખાંડ નાખીને ઉકાળીને મસ્ત મજાની. જો મજા આવે. અત્યારના લોકો બ્લેક કોફી પીવે, લીવર માટે બહુ સારું બ્લેક કોફી પીવો ને બેટા. સેમ વસ્તુ બ્લેક કોફીથી તમને મળી જાય, બરાબર ને? આપણી આગળ ઓપ્શન છે, બરાબર? સિગરેટ માટે પૈસા જ નહીં, ઘણું લઈ જાય છે. ખાલી પૈસા નથી લઈ જતું, મેં તમને કીધું ઘણું બધું લઈ જાય, બરાબર ને? હવે સિગરેટ પીવાથી તમારું કોન્સન્ટ્રેશન પાવર ઘટે, એટલે અભ્યાસમાં તમે વિદ્યાર્થી તરીકે ઓછું ધ્યાન આપી શકો. તમને પૈસા ઘરેથી વાપરવા માટે આપ્યા, ધીમે ધીમે તમે ખોટું બોલવા મળો કે મેં પૈસા અહીંયા વાપર્યા, અને એ પૈસા તમે સિગરેટમાં વાપરી રહ્યા હોય, એટલે ખોટું બોલવાની આદત પડે. જ્યારે સિગરેટ ન પીવો ત્યારે થાક અને આળસ લાગે, હે ને? રમત ગમતમાં પરફોર્મન્સ જે છે તમે ઘટી જાય. તમે જે સિગરેટ પીતા હોય દોડી ન શકે, એ આપી જાય, એ જીવનમાં બહુ બળવાળું કામ ન કરી શકે. કેમ? તો કે ભાઈ ફેફસા નબળા પડી ગયા હોય. સમજાણું કે નહીં મારા દોસ્ત? તો આ બધી વસ્તુ ઉપર જે છે એ તમને અસર થાય છે, બરાબર? તો એકવાર ટ્રાય કરી તો શું થાય? તો કે ખરાબ આદતની શરૂઆત થઈ જાય છે, બરાબર ને? ઘણી ખરાબ આદતોની શરૂઆત એકવારથી થાય છે. કે એકવાર શું થાય જોઈ લે. આદત કેવી રીતે બને છે? એકવાર કરો, ફરી કરવાની ઈચ્છા થાય, આદત બને છે, અને મુશ્કેલીથી છોડાય. અને એ તમે મુશ્કેલીથી છોડાય, અને ઘણી વખત છોડાય નહીં મુશ્કેલીથી. માણસ મરી જાય તોય બીડી વગર ને સિગરેટ વગર રહી નથી શકતા, બરાબર? અસર શું થાય? ધ્યાન ભટકે છે, સમય અને ભવિષ્ય બંને બગડે છે, મોટિવેશન ઘટે છે, પરિણામ ખરાબ આવે છે, અને સ્ટ્રેસ અને ટેન્શન વધે છે. આ જો સિગરેટની ખરાબ અસર છે, બરાબર? વધુ સારો વિકલ્પ છે તો કે લક્ષ્ય નક્કી કરો, સમયનું સંચાલન કરો, નિયમિત ભણો, એને માઇન્ડફુલ રહો. સફળતાપૂર્વક દરેક પગલાં ભવિષ્ય બનાવે છે. અને સાથે સાથે તમને જ્યારે એવું થાય કે મને એનર્જી ડ્રિંક જોઈએ, કોફી ઇઝ એનર્જી ડ્રિંક, એને એપલ જ્યુસ ઇઝ એનર્જી ડ્રિંક, ચીકુનું જ્યુસ છે, નારંગીનું, આ બધું એવું છે કે જે એનર્જી ડ્રિંક છે, જે ઉપરવાળાએ આપણને નેચરલી આપ્યું છે. તમે મોસંબીનું જ્યુસ પીવો, તમે એપલનું જ્યુસ પીવો, તમે સફરજનનું જ્યુસ ની સાથે તમે બનાના નાખી શકો, ચીકુ અને સફરજનનું કરી શકો, તમે લોકો બ્લેક કોફી પી શકો, કોલ્ડ કોફી પી શકો. આ બધા ઘણા બધા ઓપ્શન છે. એવું નથી કે દુનિયામાં એક જ ઓપ્શન છે ને. આ સૌથી ખરાબ ઓપ્શન છે કે જે આપણું ને આપણા ફેમિલીનું બેયનું ભવિષ્ય બગાડે છે. બીજું, હવે તમારે કુલ બનવું છે કે સ્ટ્રોંગ બનવું છે? કુલ બનવા માટે, એન્ટ્રી પાડવા માટે તો કે તમે સિગરેટ પીશો. પછી એકચ્યુઅલી બધાની સામે તમે એન્ટ્રીમાં હશો, પણ અંદર અંદર તમને નિરાશા થતી હોય, ગિલ્ટી ફીલ થતી હોય. જે સિગરેટ પીતા હોય ખબર જ હોય, એનામાં ઉર્જા ઓછી હોય,
થાકડો જેને લાગેલો હોય, ભવિષ્ય જે છે કે એને કેવું હોય, અંધકારમય હોય, એનું ભવિષ્યની એને જ ખબર ન હોય કે હાલું આપણે ફ્યુચરમાં શું કરશું, હે ને. અને પછી સ્ટ્રોંગ એટલે હું શારીરિક તાકાત. તમને સિગરેટ પીવાનું મન થાય ને એન્ટ્રી પાડવાનું મન થાય, અરે જીમમાં જાઓ ફોટા પાડીને સ્ટોરીમાં મૂકો. સવારે દોડવા જાઓ ને ફોટા પાડીને સ્ટોરીમાં રોકો કે વેકઅપ એટ 4 o'clock એન્ટ્રી પડે જ તે બાપુ, વેકઅપ એટ 5 o'clock, વેકઅપ એટ 6 o'clock અને મૂકો શોર્ટ્સ, સ્નેપ મૂકો દોડતા હોય એવો, જીમ કરતા હોય એવો, એક્સરસાઇઝ કરતા હોય એવો. જીમના પૈસા નથી, અરે ભાઈ હરેક ગામમાં એક સર્કલ હોય ને એક ગ્રાઉન્ડ હોય, અહીંયા દોડવા મળો, પુશઅપ કરો, હે ને, રનિંગ કરો, આ બધું કરી શકાય પૈસા વગર બધું થાય. હરેક ગામમાં એક અખાડો હોય, નાની મોટી એક્સરસાઇઝ ત્યાં થઈ જાય. કરવું છે ને એના માટે કાંઈ નથી ઘટતું, અને જે નથી કરવું ને એની આગળ બાના સિવાય કાંઈ નથી એની પાસે. સેકન્ડ વસ્તુ, ભણતરમાં ધ્યાન. બરાબર ને, શારીરિક તમારી તાકાત વધારો, ભણતરમાં ધ્યાન આપો, રમત ગમતમાં ધ્યાન આપો, મસ્ત મજાનો રમો, ક્રિકેટ રમો, બોક્સ ક્રિકેટ રમો, ખાલી પબજી નો રમો, હે ને, ફિઝિકલ ગેમ રમો કે જેથી તમે વધારે હેલ્ધી થાવ. પછી સ્વસ્થ જીવનશૈલી, સારું ખાવ, આમ મજાનું મસ્ત મજાનું ખાવ, ખુશ અને આત્મવિશ્વાસ વધે એવું કામ કરો બકુડા, હે ને. તો કહેવાનો મતલબ શું છે દીકરાઓ? સાચી હિંમત ના કહેવામાં છે, હા કહેવામાં નહીં. કોઈ તમને એમ કે ભાઈ સિગરેટ પીવી છે, તમે કીધું હા, તો તમે ડેરિંગ વાળા નથી. પણ તમને કોઈ કેમ કે સિગરેટ પીવી છે, તમે કીધું ના, મતલબ તમે ડેરિંગ વાળા છો. આપણે છે ને ના નથી પાડી શકતા. જ્યારે આપણે ના ન પાડી શકતા હોય ને ત્યારે સમાજ આપણો લાભ લે. આ યાદ રાખો, સમાજ આપણો લાભ લેશે જો તમે ના નથી પાડી શકતા તો. પણ તમે પ્રેમથી, બહુ સારી લેંગ્વેજમાં, સામેવાળાને હર્ટ ફીલ ન થાય એવી રીતના, બહુ પોલાઇટ વેમાં એની આંખોમાં આંખો નાખીને તમે ના કહેતા શીખી ગયા ને, તમે લોકો સમાજના 90% સ્ટ્રેસથી આઝાદ થઈ જશો. જો ના કહેતા આવડી ગયું તો. ના કહેતા આવડવું જોઈએ અને કહી જ દેવાનું, પ્રેમથી ના કહી દેવાનું, આ હું નહીં કરું. બરાબર ને. બીજી વસ્તુ, આજે જે નિર્ણય લ્યો છો એ તમારું ભવિષ્ય બનાવશે અને તમારું ભવિષ્ય તમારા હાથમાં છે. અને તમે ઈચ્છો છો કે તમારા ફ્રેન્ડ સર્કલમાં, તમારા મિત્રોમાં, તમારા બહેનોમાં, તમારા ભાઈઓના ગ્રુપમાં આ વિડીયો બધા સુધી પહોંચવો જોઈએ, કારણ કે એ લોકોને સારી આદત પડે ને ખરાબ આદતથી બચી શકે. મારી ઈચ્છા એવી છે કે હું તમને માત્ર નહીં ગણિત શીખવાડું, અથવા તમારા પેન્ટેડ ટીમની ઈચ્છા નહીં માત્ર તમને ભણાવું, પણ તમને લાઈફમાં જે જરૂરી છે એ સ્કિલ આપવાની પણ છે. અમે લોકો ઈચ્છીએ છીએ કે તમે લોકો તમારી લાઈફમાં આગળ વધો. એના માટે અમે આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો લાવતા રહીશું. તમારે તમારા મિત્રોમાં શેર કરવાનું છે, હરેક ફેમિલી ગ્રુપમાં આ વિડીયો શેર કરવાનો છે, હરેક ટ્યુશન કે સ્કૂલ કે તમારા મિત્રોના ગ્રુપ છે બધી જગ્યાએ શેર કરવાની છે. વાલી, વિદ્યાર્થી બધાય જોવે અને બધાય લોકો જેટલા પણ વ્યસનો છે એનાથી દૂર રહ્યો અને તમે લોકો એવું કામ કરો કે જેનાથી તમારા લાઈફના ગોલ સુધી પહોંચવામાં સરળતા રહે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. 2,10,000 સબસ્ક્રાઈબર આપણે થવા આવ્યા છીએ. અને સૌથી અગત્યની બાબત કે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ધોરણ 6 થી 12નું બધું આપણે અપલોડ કરવાનું શરૂ કરી દીધું છે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.